દોસ્તો, તમે ટેસી થોમસ એટલે કે મિસાઇલ વુમન ઓફ ઇન્ડિયા, અગ્નિપુત્રી તરીકે પણ આપણે ઓળખીએ છીએ, અને રીતુ કરીધાર, રોકેટ વુમન ઓફ ઇન્ડિયા, આવા નામો સાંભળ્યા હશે. સફળતાઓ છે દોસ્તો, ક્યારેય જેન્ડરને આધારિત નથી હોતી. સફળતા પ્રતિભાને આધીન હોય છે. પ્રીતાજી તો માત્ર ને માત્ર 3 ચોપડી જ ભણેલા છે. 3 ધોરણ ભણેલા છે. અને મમ્મી બી 3 જ ભણેલા છે. મમ્મી પણ 3 ભણેલા છે. દોસ્તો, આ કેવી વાત છે, તમે સમજો કે જે માતા પિતા માત્ર 3 ધોરણ ભણ્યા છે, જે માતા પિતા હાઈસ્કૂલ સુધી નથી પહોંચ્યા, ઇવન જેમણે પ્રાઇમરી એટલે કે પ્રાથમિક ધોરણનો અભ્યાસ પૂરો નથી કર્યો, એ માતા પિતાના 4 સંતાનો કેટલી ઉજ્જવળ કારકિર્દી તરફ આગળ વધે છે. પ્રાથમિક ધોરણ શરૂ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખુટોડા ગામ કે જ્યાં મારે પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર 3 શિક્ષણ ત્યાં જ થયા છે. બેન, હવે આ સરકારમાં નોકરી કરવી અથવા સ્પર્ધાત્મક પરીક્ષામાં જોડાવવું, એ તમને કયા તબક્કે સૂઝ્યું, અથવા તો તમે ક્યારથી તૈયારી શરૂ? નાનપણમાં કોઈ એવું પૂછેલું કે બેન મોટા થઈને શું બનશો? હા, 12મા ધોરણમાં મારા ટીચર હતા હાઈ સેકન્ડરીના, એણે પૂછેલું કે મોટા થઈને શું બનવું, તો મેં પીએસઆઈ કીધું. ખરેખર સર. વાહ. જો ભાઈ, ઘણીવાર આપણી મહત્વાકાંક્ષાઓ છે, આપણા શબ્દો હકીકતમાં રૂપાંતરિત થાય છે. નોર્મલ એવું હોય કે આપણે દિવસમાં બોલીએ ને એમાંથી કોઈ એક વાક્ય સાચું પડે જ તે દરમિયાન આપણા જીભ પર સરસ્વતી માતા બિરાજમાન હોય. વાહ. જે વિદ્યાર્થીની 12મા ધોરણમાં છે, એમને પૂછવામાં આવે છે તમારે શું બનવું છે, અને એ બોલે છે પીએસઆઈ, એ સમયે એને એનું ફૂલ ફોર્મ પણ નથી આવડતું, અને આગળ જતાં એ પીએસઆઈ પોસ્ટ માટે પસંદગી પણ પામે છે, સ્પર્ધાત્મક પરીક્ષાનો સામનો કરી. આપણી સંસ્થાએ ઘણા બધા એવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે આ એક પદ્ધતિ અપનાવેલી છે, અને અમને ગૌરવ થાય છે કે જેટલા વિદ્યાર્થીઓને આ પ્રકારે એક બેચમાંથી ખૂબ સારા પરફોર્મન્સને લઈને બીજી બેચમાં જ્યારે અપગ્રેડેશન થાય તો એમનું બહુ જ સારું રિઝલ્ટ આવે છે. તમે એ વાતને સાબિત કર્યું છે કે અમારો નિર્ણય એ સમયનો સાચો હતો. હવે બેન, અત્યારે આપણે જ્યારે તમે સફળ થયા છો અને વાત કરી રહ્યા છીએ, બરાબર, પણ ભૂતકાળના સમયમાં જ્યારે તમે કોવિડ પછીના ટાઈમથી લગાતાર તૈયારી ચાલુ કરી, તો એવી કઈ કઈ પરીક્ષાઓ તમે આપી હતી, એમાં શું તમારું પરિણામ હતું, કેટલા અંશે સફળ હતા, કેટલા અંશે નિષ્ફળ? રૂચિતાની જે વાત છે એ તમને એ સંદેશો આપે છે કે ભાઈ આ એવી વાત નથી કે તમે ઘરેથી થેલો લઈને નીકળ્યા, ગાંધીનગર આવ્યા ને 4 મહિના 5 મહિનામાં તમે પાસ થઈ ગયા. એના માટે સમય લાગશે, ભોગ દેવો પડશે, ઘણી વાર તમારે નિષ્ફળતાનો સામનો પણ કરવો પડશે. નિરાશા તમારા જીવનનો એક હિસ્સો છે. જેમ સફળતા ઉપર તમારો અધિકાર હોય તમે ઈચ્છો છો, એમ નિરાશાને તમારે ઇગ્નોર નથી કરવાની. જેમ આપણે દિવસ હોય તો પછી અંધારું હોય, રાત પણ હોય, તો એવી રીતે નિરાશા કે નિષ્ફળતા પણ આપણી લાઈફનો પાર્ટ છે. આપણે એનાથી દૂર ન ભાગવું જોઈએ, એને પચાવવી જોઈએ. પછી જે સફળતા મળે એનો સ્વાદ આખો અલગ છે. અત્યારનો જે પરીક્ષાનો દોર છે, ભરતી બોર્ડે નિયમો બદલ્યા છે, અને ગણિત રીઝનિંગનું જે વેઇટેજ છે, ગુણભાર છે, એમાં ચેન્જીસ છે. અને તમે આર્ટ્સના વિદ્યાર્થી, બરાબર, તમે સોશિયોલોજી ભણ્યા, તો આ ગણિત રીઝનિંગને કેમ હેન્ડલ કર્યું? મને વિશ્વાસ નહોતો કે મારું મેથ્સ આ રીતના છે, એટલે મેં ડેલી પીએસઆઈની એક્ઝામના આગળના દિવસ સુધી મેથ્સ 4 કલાક કરવાનું જ. આ વાત સાંભળીને તમને એ ખરેખર પ્રેરણા મળવી જોઈએ કે આર્ટ્સ ભણ્યા બાદ પણ તમે પીએસઆઈમાં 100માંથી મેથ્સ રીઝનિંગમાં 92 માર્ક્સ લાવી શકો છો. રૂચિતા હડિયા આ વાતની સાબિતી છે. રૂચિતા હડિયા આ વાતનું પ્રતીક છે. સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓએ આ વાતને ખાસ યાદ રાખવી જોઈએ કાયમ, કે ભાઈ 5-5, 6-6 કલાક દાખલાઓ ગણે છે. એ સિવાય કરંટ અફેર્સની રણનીતિ કેવી રહી, કારણ કે અત્યારના સમયમાં બધી પરીક્ષાઓમાં કરંટનું ભારણ પણ ખૂબ વધ્યું છે. વર્લ્ડ ઇન બોક્સની જીકે બુક વિશે તમારો શું અભિપ્રાય છે? વર્લ્ડ ઇન બોક્સની જીકે બુક ઓલરેડી મેં ક્લાસ કર્યા ત્યારે અમારે ટેસ્ટ લેવાતી હતી, એટલે ત્યારબાદ અમે 4-5 વખત તો રીડ કરી જ દીધી. હા, અને એમાં હાઇલાઇટ બી કરી દીધું કે મને આ વસ્તુ આવડતી નથી, તો હવે મારે રિવિઝન ટાઈમે પછી આખી બુક નહીં વાંચવાની, ઓનલી હાઇલાઇટેડ મુદ્દા જ વાંચવાના, જેથી મારો સમય બચે અને બીજા વિષયોને હું કવર કરી શકું. તો જે મિત્રો સફળ થાય છે ને દોસ્તો, એ આ બધી પ્રકારની પદ્ધતિથી સફળ થાય છે, હેબિટથી સફળ થાય છે, બરાબર. આપણી જે હેબિટ હોય ને એ જ આપણને સફળ બનાવે, અથવા આપણી હેબિટ જ આપણને નિષ્ફળ બનાવે. એક વાત યાદ રાખજો, દુનિયામાં જેમ કોઈ એક વ્યક્તિ એક દિવસમાં સફળ નથી થતો, એમ કોઈ એક વ્યક્તિ એક દિવસમાં નિષ્ફળ પણ નથી જતો. વિષયોનો અભ્યાસ પૂરો થયા બાદ રિવિઝન માટે શું રણનીતિ હતી અને રિવિઝનનું શું મહત્વ છે? રિવિઝન સર ઓલવેઝ તમારા કહેવા પ્રમાણે અને ટિપ્સ પ્રમાણે જ હું કરતી, અને મોક ટેસ્ટથી આપણને ખબર પડે કે આપણી ભૂલો ક્યાં છે, ક્યાં ઇમ્પ્રુવમેન્ટ લાવવું, એ રીતની પ્રોપર સ્ટ્રેટેજી મળી જાય આપણને. હા, એટલે મોક ટેસ્ટ આપ્યા પછી વિદ્યાર્થીનો ફાયદો ત્યારે જ થાય જ્યારે એ લોકો એનું મૂલ્યાંકન કરે. સોશિયલ મીડિયાનો કેવો ઉપયોગ કરો બેન? સર, સોશિયલ મીડિયાનો તો મેં મારી તૈયારી દરમિયાન તો બધી જ નોટિફિકેશન ઓફ કરી દીધેલી. મારો ફોન ઓલવેઝ સાયલેન્ટ જ રહેતો, અને ઇન્સ્ટાગ્રામ જેવી એપ્લિકેશનો હજુ સુધી મેં ડાઉનલોડ નથી કરી. ઓહો.
આ ગુજરાતના છોકરાઓ છોકરીઓને આ મોટી વાત છે. સમજો કે ભાઈ પીએસઆઈ જેવું કંઈક બનવું હોય તો ખાલી ખાખીના ફોટા અને ખાખીના વિડિયા અને ઓલા સિંઘમની રિંગટોન વગાડવાથી નહીં થાય, બરાબર? એના માટે તમારે ભોગ દેવો પડશે, આહુતિઓ આપવી પડશે સમર્પણથી. આ બધા છોકરાઓ છોકરીઓ પાસ થાય છે ઇન્સ્ટાગ્રામથી ખૂબ દૂર છે, જોજોનો દૂર છે. પાસ થયા પછી હજી તો બેને ઇન્સ્ટોલ નથી કરેલ. ક્યારેય ભગવદ્ ગીતાના એક નિયમ રૂલ્સ મુજબ જ ચાલવાનું કે કઈ મળે કે ના મળે, આપણું કર્મ તો આપણે કરવાનું જ. એટલે મેં બીજા ક્યારે નિષ્ફળતાને બીજા દિવસે મારા પર સવાર થવા જ નથી દીધી. મને બી અમે પીજીમાં રહેતા તો જમવા બેસતા તો બધી છોકરીઓ પૂછે કે તને રડવું નથી આવતું, તું ફોરેસ્ટમાં ફેલ થઈ, CCA ગ્રુપમાં ફેલ. મેં કીધું ના, મારા માટે નિષ્ફળતાનો એક જ દિવસ છે, બીજા દિવસથી મારી ફ્યુચરની પ્રિપેરેશન શરૂ, નેક્સ્ટ એક્ઝામની. દોસ્તો, જ્યારે પણ આપણે પરીક્ષાની જંગમાં હોઈએ છીએ ત્યારે માત્ર આપણે એકલા નથી હોતા. આપણી આસપાસમાં એવા કેટલા અદ્રશ્ય સૈનિકો હોય છે જે આપણી સાથે ઊભા હોય છે, જે આપણને કદાચ રૂબરૂ નથી દેખાતા, પણ ઘરે આપણી મા, આપણા પિતાજી, આપણા ભાઈ બહેન, એ લોકો સતત આપણા માટે ચિંતા વ્યક્ત કરતા હોય અને ભગવાનને અનેક પ્રકારની પ્રાર્થનાઓ કરતા હોય. અને એ બધાના સરવાળે કંઈક આપણું પ્રારબ્ધ, પરિશ્રમ બધાનો સંયોગ થાય છે ત્યારે આપણને સફળતા મળે છે. દોસ્તો, તમે ટેસી થોમસ એટલે કે મિસાઇલ વુમન ઓફ ઇન્ડિયા, અગ્નિપુત્રી તરીકે પણ આપણે ઓળખીએ છીએ, અને રીતુ કરીધાલ, રોકેટ વુમન ઓફ ઇન્ડિયા, આવા નામો સાંભળ્યા હશે. સફળતાઓ છે દોસ્તો, ક્યારેય જેન્ડરને આધારિત નથી હોતી. સફળતા પ્રતિભાને આધીન હોય છે. આજ આપણે એક એવી જ પ્રતિભા સાથે મુલાકાત કરવાની છે. વર્લ્ડ બોક્સ એકેડમીનું ગૌરવ, વર્લ્ડ બોક્સ એકેડમીની વિદ્યાર્થીની કે જેણે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા કુટવડા નામના એક નાનકડા ગામમાંથી બહાર આવી સમગ્ર ગુજરાતના સ્પર્ધાત્મક ક્ષેત્રમાં ઝંપલાવી અને એક સાહસિક સફળતા પ્રાપ્ત કરી છે. સમગ્ર ગુજરાતમાં આ બેન પીએસઆઈ બન્યા છે, પીએસઆઈ માટે સિલેક્ટ થયા છે. તો આજે આ બેન એટલે કે રુચિતાબેન હડિયા સાથે આપણે વાર્તાલાપ કરવાનો છે. દોસ્તો, આ પ્રકારની પ્રતિભા કે જે ગામડાઓના બેકગ્રાઉન્ડમાંથી આવી અને સમગ્ર ગુજરાતમાં જ્વલંત સફળતા સુધી પહોંચે છે, એ મારા માટે, તમારા માટે, આપણા સૌ માટે પ્રેરણાની એક મૂર્તિ કહેવાય. એટલે આજે આપણે રુચિતાબેન સાથે વાર્તાલાપ કરવી છે. એટલે સૌથી પહેલાં તો બેન, હું તમને આવકારું છું. વર્લ્ડ બોક્સ વતી, સમગ્ર દર્શક મિત્રો વતી આપને આવકારું છું. ખૂબ ખૂબ આભાર સર. અને આપની આ જે ઉજ્જવળ કારકિર્દી બને છે, જ્વલંત સફળતા તમને પ્રાપ્ત થઈ, એ માટે હું સમગ્ર વર્લ્ડ બોક્સ વતી તમને અત્યારથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પણ પાઠવું છું. થેન્ક યુ સર. બેન, હવે જ્યારે ગુજરાતના વિદ્યાર્થીઓ કે જે રૂરલ બેકગ્રાઉન્ડમાંથી આવતા હોય, ઘર કે પરિવાર કુટુંબમાં વધારે પડતું કોઈ ભણેલું ગણેલું વ્યક્તિ કે બહુ મોટું બેકગ્રાઉન્ડ ધરાવતું કોઈ વ્યક્તિ હાજર ના હોય, એવી સ્થિતિમાંથી આજે હજારો વિદ્યાર્થીઓ આવે છે. તો જ્યારે તમે પણ એવા જ બેકગ્રાઉન્ડમાંથી અહીંયા આવ્યા છો, તો આજ આપણે વિદ્યાર્થીઓને ઘણી બધી વાત કરવી છે. તમારી સફળતાની વાત તો આપણે કરશું જ, પણ સફળતા પહેલાંની તમારી શું કહાની રહી છે, તમારી કેવી સંઘર્ષગાથા રહી છે, તમારી કેવી મહેનત રહી છે, એટલે બધી વાતો ઉપર આપણે ચર્ચા કરવી છે. જી સર. તો સૌથી પહેલાં મને તમારા ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે જણાવો. ફેમિલીમાં કોણ કોણ છે અને શું વ્યવસાય અથવા શું કામગીરી સાથે જોડાયેલા છે? મારું નામ હડિયા રુચિતાબેન ડાહિયાભાઈ છે. મારા પપ્પાનું નામ ડાહિયાભાઈ હડિયા છે. તે પ્રાઇવેટ જોબ સાથે સંકળાયેલા છે. હાલ અમારે સુરત સિટીમાં રહેવાનું છે. મારા મમ્મી છે હાઉસવાઈફ, અને મારાથી મોટા ભાઈ છે જે હાલ જિલ્લા પંચાયતમાં કૃષિ વિભાગમાં ગ્રામ સેવક તરીકેની નોકરી કરે છે. ત્યાર પછી હું પીએસઆઈમાં સફળ થઈ. મારાથી નાની બેન જે હાલ હોમિયોપેથિક વડોદરામાં કરે છે, ડૉક્ટરનું ભણે છે. ઓકે. અને સૌથી નાનો ભાઈ જે હાલ નીટની એક્ઝામ આવશે આવતા મંથમાં. તમારા પિતાજી વિશે જણાવો, એ શું ભણેલા છે? મારા પિતાજી તો માત્ર ને માત્ર 3 ચોપડી જ ભણેલા છે. 3 ધોરણ ભણેલા છે. અને મમ્મી બી 3 જ ભણેલા છે. મમ્મી પણ 3 ભણેલા છે. દોસ્તો, આ કેવી વાત છે, તમે સમજો કે જે માતા પિતા માત્ર 3 ધોરણ ભણ્યા છે, જે માતા પિતા હાઈસ્કૂલ સુધી નથી પહોંચ્યા, ઇવન જેમણે પ્રાઇમરી એટલે કે પ્રાથમિક ધોરણનો અભ્યાસ પૂરો નથી કર્યો, એ માતા પિતાના 4 સંતાનો કેટલી ઉજ્જવળ કારકિર્દી તરફ આગળ વધે છે. બેનના મોટા ભાઈ છે ગ્રામ સેવક તરીકે સરકારની નોકરી કરી રહ્યા છે. બેન પોતે પીએસઆઈમાં સિલેક્ટ થયા છે. બેનથી નાના બેન છે એ સાયન્સ સ્ટ્રીમમાં સફળ થઈને અત્યારે હોમિયોપેથી ડૉક્ટર બનવાના છે આવનારા સમયમાં, અને નાનો ભાઈ પણ ડૉક્ટરી માટેની તૈયારી કરી રહ્યો છે. તો બે નાના માટે
તમારા માતા પિતાને હું અત્યારથી વંદન કરું છું, તમારા માતા પિતાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે એમણે જે કાંઈ મહેનત કરી, જે કાંઈ પણ પોતાના આદર્શો રાખ્યા, એના જ પરિણામે આ સફળતા સુધી તમે પહોંચ્યા છો. જી સર. બેન, પ્રાથમિક ધોરણ તમે કઈ શાળા સ્કૂલમાં ભણેલા છો? પ્રાથમિક ધોરણ સર હું ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખોટવડા ગામ કે જ્યાં મારી પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર ત્રણેય શિક્ષણ ત્યાં જ થયા છે. ગામડાઓમાં ભણ્યા છો? ગામડાઓમાં સરકારી શાળામાં ભણ્યા છો? સરકારી શાળામાં ભણી છું. સરકારી શાળામાં ભણ્યા છો. ઓકે. અભ્યાસ દરમિયાન કોઈ એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટીમાં કોઈ ભાગીદારી કરતા? ના સર. હા, રમતગમતમાં આમ નોર્મલ પ્રાથમિક વિભાગમાં હતા ત્યારે ભાગ લેતા. ખો જેવી રમતનું મને તાલુકા કક્ષાએથી સર્ટિફિકેટ મળેલ છે. પછી ક્યારેક વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેતા. ઓકે, એટલે પહેલેથી શિક્ષણની સાથે બધી પ્રવૃત્તિઓમાં પણ સંકળાયેલા હતા. ઓકે. 10મા ધોરણમાં બેન શું ટકાવારી હતી? 10મા ધોરણમાં મારે 76% હતા અને સ્કૂલનો 2nd નંબર હતી. સ્કૂલમાં 2nd નંબર ઉપર હતા. ખૂબ સરસ. ત્યારબાદ આગળ 11મા અને 12મા ધોરણમાં કયા વિષયો સાથે ભણ્યા છો? મેં આર્ટ્સ સ્ટ્રીમ સાથે મારું 11-12 કરેલું છે, જેમાં સ્કૂલ ફર્સ્ટ હતી. 88.54% સાથે પાસ. આર્ટ્સના વિદ્યાર્થી. આર્ટ્સના વિદ્યાર્થી. એમાં કયો વિષય સૌથી વધુ ગમતો? મને સોશિયોલોજી. પછી તમે આગળ BA નો અભ્યાસ કર્યો? બેચલર કયા વિષયમાં કર્યું? સોશિયોલોજી સાથે. સોશિયોલોજીમાં જ કર્યું, જે તમને પહેલેથી પસંદ હતું. ઓકે, ખૂબ સરસ. સોશિયોલોજીમાં પણ તમારે પર્સન્ટેજ કેટલા આવ્યા છે? એમાં 69.05%. ઓકે, એટલે કહેવાનો મતલબ એમ છે કે તમારી ટકાવારી પહેલેથી સારી છે અને આર્ટ્સના વિષયો સાથે તમે રસથી ભણ્યા છો. માસ્ટર ડિગ્રી પણ શરૂ છે, હાલ 2nd યર પણ શરૂ છે. ખૂબ સરસ. બેન, હવે આ સરકારમાં નોકરી કરવી અથવા સ્પર્ધાત્મક પરીક્ષામાં જોડાવવું, એ તમને કયા તબક્કે સૂઝ્યું અથવા તો તમે ક્યારથી તૈયારી શરૂ કરી? એટલે અમારા ગામમાં એક સેમિનાર હતો. મારું 12મું ધોરણ પૂરું થયું ને પછી તો ત્યાંથી સ્કૂલમાંથી જ અમને એક પોસ્ટર આપ્યું હતું કે આ જગ્યાએ સેમિનાર છે તો ત્યાં આવું. તો ત્યાં ખબર નહીં 2 સર આવ્યા હતા. એણે બધી વાત કરી કે આ 12મા પછી તમે આટલી ફિલ્ડમાં જોડાઈ શકો, પછી સરકારી નોકરીમાં બી જોડાઈ શકો, કોલેજ કરતાની સાથે તૈયારી પણ કરી શકો. પછી અમારે બધાને પેલું ડ્રીમ લખવા કીધું કે શું છે ડ્રીમ તમારું એમ. તો પછી સરે જ્યારે બુક ચેક કરીને તો 100માંથી તો 70 વ્યક્તિનું ડ્રીમ એવું જ હતું કે જેને ગવર્મેન્ટ જોબ કરવી હતી. ત્યારથી મને એવું થયું કે મારે બી ગવર્મેન્ટ જોબ કરવી છે. નાનપણમાં કોઈ એવું પૂછેલું કે બેન મોટા થઈને શું બનશો? હા, 12મા ધોરણમાં મારા ટીચર હતા હાઈ સેકન્ડરીના, એણે પૂછેલું કે મોટા થઈને શું બનવું, તો મેં PSI કીધું. ખરેખર સર. વાહ. જો ભાઈ, ઘણીવાર આપણી મહત્વાકાંક્ષાઓ છે, આપણા શબ્દો હકીકતમાં રૂપાંતરિત થાય છે કે ભાઈ 12મા ધોરણ પછી કદાચ એ સમય PSI નું ફૂલ ફોર્મ આવડતું હતું? ના સર, મને પૂછ્યું હતું ક્લાસ વચ્ચે તો મને બોલી પણ કઈ મિસ્ટેક સાથે એવું. અચ્છા. પછી મેડમે મને કીધું હતું કે કંઈ વાંધો નહીં, પણ આપણે લીગલી એવું હોય, નોર્મલ એવું હોય કે આપણે દિવસમાં બોલીએ ને એમાંથી કોઈ એક વાક્ય સાચું પડે જ તે દરમિયાન આપણા જીભ પર સરસ્વતી માતા બિરાજમાન હોય. વાહ. પછી તો રોજ એવું ક્યાંક ને ક્યાંક બોલતા છો. ના, ખૂબ સરસ. પણ જો ભાઈ, આ કેવો કોઇન્સિડન્સ કહેવાય કે ભાઈ જે વિદ્યાર્થીની 12મા ધોરણમાં છે એમને પૂછવામાં આવે છે તમારે શું બનવું છે અને એ બોલે છે PSI. એ સમયે એનું ફૂલ ફોર્મ પણ નથી આવડતું અને આગળ જતાં એ PSI પોસ્ટ માટે પસંદગી પણ પામે છે સ્પર્ધાત્મક પરીક્ષાનો સામનો કરીને. તો બેન, ખૂબ સરસ. તો આ જે તમારે નાનપણથી તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તમારે તૈયારી કરવી છે, પછી તૈયારી માટે તમે ગાંધીનગર આવતા રહ્યા? ના, ડાયરેક્ટ નહીં, અમે સુરત ગયા. પછી થોડોક ટાઈમ રહ્યા તો કોરોના આવ્યો, એટલે બહાર જવાનું તો કંઈ ઓપ્શન જ નહોતો. જેવો કોરોના પતવા આવ્યો એવો જ અમે ગાંધીનગર આવવાનું ડિસાઈડ કર્યું. ઓકે. તો ગાંધીનગર આવીને તમે વર્લ્ડિન બોક્સ એકેડમી જોઈન કરી, તો કોના રેફરન્સ અથવા કેવી રીતે વર્લ્ડિન બોક્સ સુધી તમે? મારી ફ્રેન્ડ છે ભાવનાબેન, એમના બેન વર્લ્ડિન બોક્સમાંથી જ ક્લાસ કરી અને PSI બનેલ છે. તો તેણે મને સજેસ્ટ કરી, એમના બેન જોડે વાત કરાવી અને પછી મને કીધું કે તો આમાં કર, 100% સક્સેસ થઈ જશે. રાઈટ. શું નામ છે બેનનું? લક્ષ્મીબા ગોહિલ. લક્ષ્મીબા ગોહિલ. હાલ PSI છે. હા, ભાવનગર PSI તરીકે ફરજ બજાવે છે. હા. વાહ. ના, લક્ષ્મીબા પણ ખૂબ પ્રતિભાશાળી વિદ્યાર્થીની હતા. કદાચ આ વિડીયો જો જોવે તો એમને એ વસ્તુને મારે યાદ દીવડાવી છે કે ભાઈ તમે પણ ખૂબ મહેનત કરીને PSI બન્યા અને તમે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ એકેડમીને સોંપ્યા, એટલે એ બદલ પણ તમારો ખાસ આભાર. તો કઈ બેચમાં જોઈન થયા હતા તમે? હું G9 બેચમાં. જનરલ બેચમાં. ઓકે. દોસ્તો, વર્લ્ડિન બોક્સ એકેડમીમાં આપણો એક નિયમ હોય છે
કે જે વિદ્યાર્થીઓ જનરલ બેચ જોઈન કરે અને પોતાની જે 6 થી 8 મહિનાની આ બેચ દરમિયાન જેમનું ખૂબ સારું પરફોર્મન્સ રહેતું હોય એવા ટોપ 10 વિદ્યાર્થીઓને અમે જીપીએસસીની બેચમાં અપગ્રેડ કરતા હોઈએ. તો રુચિતા હડિયા એ પહેલેથી ખૂબ સ્કોલર સ્ટુડન્ટ રહેલી છે, એટલે એ લગભગ દરેક મહિનાની જે ટોપર યાદી આવે એમાં એનું નામ હોય અને એને પુરસ્કાર પણ મળે. એટલે એ નિર્ણય અમે લીધો કે ભાઈ રુચિતાને અમે જીપીએસસી બેચમાં અપગ્રેડ કરીએ. તો જીપીએસસી બેચમાં આગળ વધ્યા કે પછી શું નિર્ણય લીધો હતો? સર, જીપીએસસી બેચમાં જ્યારે મારે અપગ્રેડ થવાનું આવ્યું ને ત્યારે જ પીએસઆઈની ડેટ આવી, એક્ઝામની ડેટ. તો પછી મેં એવું થિંકિંગ કર્યું કે હું જીપીએસસીમાં જોડાઈશ તો મારે પાછું 1 વર્ષ ભણવું પડશે અને સાઈડમાં આવતી એક્ઝામને પ્રોપર ક્રેક નહીં કરી શકું એમ, કારણ કે 2 સાઈડ ધ્યાન દોરવાય છે. એટલે પછી મેં ભરત સરને રજૂઆત કરી અને પછી તમને મળવાનું કીધું. અને પછી એ પ્રમાણે ડિસાઈડ કરી અને પીએસઆઈ મેન્સની બેચમાં મેં એડમિશન લીધું. રાઈટ, ખૂબ સરસ. તો જો આપણી સંસ્થાએ ઘણા બધા એવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે આ એક પદ્ધતિ અપનાવેલી છે અને અમને ગૌરવ થાય છે કે જેટલા વિદ્યાર્થીઓને આ પ્રકારે એક બેચમાંથી ખૂબ સારા પરફોર્મન્સને લઈને બીજી બેચમાં જ્યારે અપગ્રેડેશન થાય તો એમનું બહુ જ સારું રિઝલ્ટ આવે છે. તમે એ વાતને સાબિત કર્યું છે કે અમારો નિર્ણય એ સમયનો સાચો હતો. ઓકે, હવે બેન, અત્યારે આપણે જ્યારે તમે સફળ થયા છો અને આ વાત કરી રહ્યા છીએ, બરાબર, પણ ભૂતકાળના સમયમાં જ્યારે તમે કોવિડ પછીના ટાઈમથી લગાતાર તૈયારી ચાલુ કરી તો એવી કઈ કઈ પરીક્ષાઓ તમે આપી હતી? એમાં શું તમારું પરિણામ હતું? કેટલા અંશે સફળ હતા, કેટલા અંશે નિષ્ફળ હતા? હા, ફર્સ્ટ તો સર મેં ફોરેસ્ટની એક્ઝામ આપેલી, જેમાં મેં ફિઝિકલ ગ્રાઉન્ડ બી પાસ કરેલું, પરંતુ ફાઇનલ મેરિટ લિસ્ટમાં રહી ગઈ 1 માર્ક માટે. ત્યારે થોડું નર્વસ ફીલ થયું. પછી કીધું કે આવું બધું ચાલ્યા જ કરશે ગવર્મેન્ટમાં, પણ હારવાનું નથી અને આગળનો દોર શરૂ રાખવાનો છે. બરાબર. પછી ત્યારબાદ સીસીની પ્રિલિમ આપી, ત્યારે મારા ક્લાસ શરૂ હતા. પ્રિલિમ ક્રેક થઈ ગઈ. પછી એ ગ્રુપની એક્ઝામ આવી, એમાં બી ગુજરાતી ઇંગ્લિશમાં સારા માર્ક, પણ જીએસમાં ક્વોલિફાય થતા રહી ગઈ થોડા માર્ક માટે. એટલે ત્યારે બી નિષ્ફળતા મળી. તો બી મેં કીધું હાર તો માનવાની છે જ નહીં, આગળ જ વધવાનું છે. પછી ત્યારબાદ આ પીએસઆઈ આપી, પછી સીસીબી ગ્રુપની આપી, એમાં 2.32 માટે રહી ગઈ ફાઇનલમાં. એટલે આ રીતે નિષ્ફળતા ચાલી રહી. પછી મેં એસટીઆઈ આપેલી, ડીવાયએસઓ આપેલી અને જીપીએસસી એકવાર આપેલી. તો દોસ્તો, રુચિતાની જે વાત છે એ તમને એ સંદેશો આપે છે કે ભાઈ આ એવી વાત નથી કે તમે ઘરેથી થેલો લઈને નીકળ્યા, ગાંધીનગર આવ્યા ને 4 મહિના 5 મહિનામાં તમે પાસ થઈ ગયા. એના માટે સમય લાગશે, ભોગ દેવો પડશે, ઘણીવાર તમારે નિષ્ફળતાનો સામનો પણ કરવો પડશે. નિરાશા તમારા જીવનનો એક હિસ્સો છે. જેમ સફળતા ઉપર તમારો અધિકાર હોય તમે ઈચ્છો છો, એમ નિરાશાને તમારે ઇગ્નોર નથી કરવાની. જેમ આપણે દિવસ હોય તો પછી અંધારું હોય, રાત પણ હોય, તો એવી રીતે નિરાશા કે નિષ્ફળતા પણ આપણી લાઈફનો પાર્ટ છે. આપણે એનાથી દૂર ન ભાગવું જોઈએ, એને પચાવવી જોઈએ. પછી જે સફળતા મળે એનો સ્વાદ આખો અલગ હોય. ઓકે, તો જો ઘણી બધી પરીક્ષાઓમાં ફેલ થયા બાદ સફળ થયા છો, બરાબર, એટલે તમને સફળતાની કિંમત એકદમ સંપૂર્ણપણે સચોટ રીતે છે, હે ને? ઓકે, હવે જુઓ, અત્યારનો જે પરીક્ષાનો દોર છે, ભરતી બોર્ડે નિયમો બદલ્યા છે અને ગણિત રિઝનિંગનું જે વેઇટેજ છે, ગુણભાર છે, એમાં ચેન્જીસ છે. અને તમે આર્ટ્સના વિદ્યાર્થી, બરાબર, તમે સોશિયોલોજી ભણ્યા, તો આ ગણિત રિઝનિંગને કેમ હેન્ડલ કર્યું? સર, સ્ટાર્ટિંગમાં તો મને ગણિત રિઝનિંગ સાવ 0 એમ આવડે જ ના સ્ટાર્ટિંગમાં એટલું. હા, 10માં એમાં આવતું, પછીથી તો અમારે ના આવતું. આ તત્વજ્ઞાન ફિલોસોફી જેવો વિષય આવતો, એ થોડુંક રિઝનિંગને મળતું આવે એવું, મતલબ તાર્કિક ચિંતન કરવાનું એ પ્રકારનો વિષય. તો બી આ સેક્ટરથી તો બહુ દૂર જ છે એવું. પછી મેં ધીમે ધીમે સ્ટાર્ટિંગથી આ જીસીઆરટી બેઝ ગણિત કર્યું જાતે. પછી ક્લાસમાં શરૂ હતું, એ સરે કરાવ્યું. એ પ્રોપર મને જેવી રીતે સર કહેતા, લેક્ચર હોય, પ્રેક્ટિસ કરવાની, પછી ટેસ્ટ હોય વીકલી, તો એમાં બી આખા અઠવાડિયામાં જેટલા મેથ્સના લેક્ચર આવે પ્રોપર પ્રેક્ટિસ કરવાની, એક્સ્ટ્રા ક્વેશ્ચન શોધવાના, એની પ્રેક્ટિસ કરવાની. ના આવડે તો કોઈ બીને પૂછી લેવાના, એકેડમીમાં ગમે તે સરને પૂછી અને હું સોલ્વ કરવાની ટ્રાય કરતી. પછી મને ટેવ પડી ગઈ અને સીસીની એક્ઝામ આવી, તો અમારી બેચમાં બી એટલું સારું કર્યું કે ઓનલી સીસી ઉપર ફોકસ કરાવ્યું. એટલે મોસ્ટલી મેથ્સ, રિઝનિંગ, ગુજરાતી, ઇંગ્લિશ પર ફૂલ ફોકસ હતું. એટલે ડેલી 4-5-6 કલાક મેથ્સ કરી અને એ રીતે મેં મારો પાયો મજબૂત બનાવ્યો મેથ્સનો. અને પછી તો મને કોઈ પ્રોબ્લેમ નહોતો આવતો. તો બી મારે
મને વિશ્વાસ નહોતો કે મારું મેથ્સ આ રીતના છે, એટલે મેં ડેલી પીએસઆઈની એક્ઝામના આગળના દિવસ સુધી મેથ્સ 4 કલાક કરવાનું એ રીતે. ખૂબ સરસ. જો દોસ્તો, આપણી સામે પડકારો હોય છે, અને પડકારો કોના આધાર ઉપર હોય? જેટલા આધાર ઉપર તમે સપના જોવો છો એ રીતના પડકારો હોય. જે તમે ઘરેથી નીકળો છો પીએસઆઈ જેવી પરીક્ષા ક્રેક કરવા, તો તમારે 100 માર્ક્સનું ગણિત રીઝનિંગ સોલ્વ કરવું પડે. એ હકીકત છે, એનાથી તમે આગા ભાગી ન શકો. તો આ બેન એવું કહે છે કે ભાઈ હું આર્ટ્સ ભણી છું, પણ મેં ગણિત અને રીઝનિંગ કે જે મારા પ્રમાણમાં થોડા નબળા વિષયો હતા, તો એ નબળાઈને મેં દૂર કરવા માટે એફર્ટ લગાડ્યો. અને સર મારો ટાર્ગેટ જ હતો કે મારે પીએસઆઈની એક્ઝામમાં 90+ માર્ક લાવવાના જ છે મેથ્સ રીઝનિંગમાં. કેટલા આવ્યા? 92 માર્ક. ખૂબ સરસ. કાબિલે તારીફ કામ છે. આ વાત સાંભળીને તમને એ ખરેખર પ્રેરણા મળવી જોઈએ કે આર્ટ્સ ભણ્યા બાદ પણ તમે પીએસઆઈમાં 100માંથી મેથ્સ રિઝનિંગમાં 92 માર્ક્સ લાવી શકો છો. રુચિતા હડિયા આ વાતની સાબિતી છે. રુચિતા હડિયા આ વાતનું પ્રતીક છે. સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓએ આ વાતને ખાસ યાદ રાખવી જોઈએ કાયમ માટે, કે ભાઈ 5-5, 6-6 કલાક દાખલાઓ ગણે છે. 24 કલાકનો દિવસ બેન પાસે હોય છે, 24 કલાકનો દિવસ આપણી પાસે છે. તો 5 થી 6 કલાક દાખલાઓ ગણવા, અને ઇવન પાછું પીએસઆઈ પરીક્ષાના આગલા દિવસ સુધી 4-4 કલાક તમે દાખલા ગણો છો, તો ખરેખર આ કામ તમારું ખૂબ કાબિલ તારીફ હતું. થેન્ક યુ સર. બીજું બેન, મેઇન્સને ડિસ્ક્રિપ્શન વાળા જે પેપર્સ હોય છે એના માટે શું રણનીતિ હતી? કેટલી કલાક મહેનત કરતા હતા તમે? મેન્સ માટે ડેઈલી હું 3 કલાક આપતી હતી, અને પરફેક્ટલી 1 કલાક લખવાનું જ, એ પછી જોઈને લખવાનું કે જોયા વગર લખવાનું. પહેલાં તો મારું કાચું હતું મેન્સ માટે, તો પ્રશાંત સર અને આ ગુજરાતી રતિલાલ સરને હું મળી અને વાત કરી, તો એણે પહેલાં મને કીધું કે તમે જોઈને લખો, એનાથી તમારા વિચારોનો ઉદય થશે અને તમારું લેખન બી સુધરશે. અને મેં સીસી એ ગ્રુપની મેન્સ પણ આપેલી છે, ત્યારથી મને થોડા ફોર્મેટ ખબર હતા, પરંતુ પ્રોપર ગાઈડન્સ પછી મને આ સીસી મેન્સ આપી, અને પછી આ પીએસઆઈ મેન્સની બેચમાં હું જોઈન થઈ. અને ત્યાર પછી રતિલાલ સરે અને પ્રશાંત સરે ખૂબ જ સરસ ભણાવ્યું. અને રતિલાલ સરે તો પહેલાથી જ કીધું કે હું કરાવું એટલું કરવાનું, એનાથી બહાર કાંઈ નહીં. બસ ખાલી કન્ટેન્ટ માટે અમે અધર બુક્સ વાંચતા, બાકી તો રતિલાલ સરના ફોર્મેટ પ્રમાણે જ કર્યું, અને એથી સફળતા મળી. તો મિત્રો, આ જ બાબત છે કે સફળતા માટે સખત મહેનત જોઈશે, ખૂબ પ્રેક્ટિસ જોશે. શીખો અને પછી એની ઉપર તૂટી પડો. અમલીકરણ એ હદે કરો કે સફળતા પ્રાપ્ત થાય જ. એ સિવાય કરંટ અફેર્સની રણનીતિ કેવી રહી? કારણ કે અત્યારના સમયમાં બધી પરીક્ષાઓમાં કરંટનું ભારણ પણ ખૂબ વધ્યું છે, તો એના માટે શું રણનીતિ? કરંટ અફેર્સ હું વીકલી કરતી, દર વીકમાં કરવાનું, અને તમારા જે વિડીયો આપતા એ અમે જમતી વખતે જોતા. હવે એક વખતમાં તો કંઈ યાદ નહોતું રહેતું, એ બીજી વાર જોવાનું. ને કહેવાય છે કે આપણે વાંચેલા કરતાં સાંભળેલું વધારે યાદ રહે, અને તમારો ટોન બી સરસ હતો એમાં, એટલે મને આવડી જતું. તો જો દોસ્તો, કરંટ માટે પણ, કારણ કે કરંટનો વિષય હવે તમને ખ્યાલ છે 25-30 માર્ક્સનું ભારણ બધી પરીક્ષામાં છે, અને કરંટ જેને આવડે તો ઇકોનોમિક્સના, પર્યાવરણના, સાયન્સ ટેકના, સરકારના યોજનાના, ગવર્નન્સના પ્રશ્નો પણ આવડે. અને એના માટે રોજ નિયમિત રીતે થોડુંક રોકાણ કરો સમયનું. તમને એમ કે તમે છેલ્લે કરંટ પાડી દેશો, કરંટ તમને પાડી દેશે. તમે રોજનું કામ 20 મિનિટમાં નથી કરી શકતા, તો છેલ્લે 5 દિવસમાં કે એવી રીતે તમે 6 મહિનાનું કેવી રીતે હેન્ડલ કરશો? રોજ થોડુંક કરો, જેથી છેલ્લે રિવિઝન તમને ખૂબ સારું રહે. ઓકે, વર્લ્ડ ઇન બોક્સની જીકે બુક વિશે તમારો શું અભિપ્રાય છે? વર્લ્ડ ઇન બોક્સની જીકે બુક ઓલરેડી મેં ક્લાસ કર્યા ત્યારે અમારે ટેસ્ટ લેવાતી હતી. ઓકે, એટલે ત્યારબાદ અમે 4-5 વખત તો રીડ કરી જ દીધી. હા, અને એમાં હાઇલાઇટ બી કરી દીધું કે મને આ વસ્તુ આવડતી નથી, તો હવે મારે રિવિઝન ટાઈમે પછી આખી બુક નહીં વાંચવાની, ઓનલી હાઇલાઇટેડ મુદ્દા જ વાંચવાના, જેથી મારો સમય બચે અને બીજા વિષયોને હું કવર કરી શકું. રાઈટ. ક્લાસ નોટ તમે તૈયાર કરી લીધી? હા, કમ્પ્લીટ. કેટલી વાર રીડ કરેલી? ક્લાસ નોટ તો મેં અનેક વાર રીડ કરેલી, 10+ વાર રીડ કરેલી. વાહ. તો જે મિત્રો સફળ થાય છે ને દોસ્તો, એ આ બધી પ્રકારની પદ્ધતિથી સફળ થાય છે, હેબિટથી સફળ થાય છે. બરાબર? આપણી જે હેબિટ હોય ને એ જ આપણને સફળ બનાવે, અથવા આપણી હેબિટ જ આપણને નિષ્ફળ બનાવે. એક વાત યાદ રાખજો, દુનિયામાં જેમ કોઈ એક વ્યક્તિ એક દિવસમાં સફળ નથી થતો, એમ કોઈ એક વ્યક્તિ એક દિવસમાં નિષ્ફળ પણ નથી જતો. નિષ્ફળ જવું ને એ પણ લાંબા ગાળાની પ્રક્રિયા જ છે, ધીમે ધીમે થાય. જેમ સફળ થવું એ લાંબા ગાળાની પ્રક્રિયા છે, એવી રીતે નિષ્ફળ જવું ને એ પણ લાંબા ગાળાની ધીમી આગળ વધતી પ્રક્રિયા છે. આપણી બેડ હેબિટ્સ લાંબા ગાળે નિષ્ફળતા આપશે, આપણી નાની ગુડ અને
ખૂબ સારી બેટર હેબિટ છે એ એક સમય આપણને સફળ બનાવશે. તો ક્લાસ નોટ તમારા માટે સૌથી શ્રેષ્ઠ બેસ્ટ. બાબત, બરાબર. એ સિવાય જાડા મોટા ગ્રંથો જેવા ના પુસ્તકો, સર, એવો તો એવું ટાઈમ જ કશું નથી રહ્યો. એ સિવાય મહાન મોટા ગ્રંથો કોઈ વિષય માટે વાંચતા હતા? ના સર, એ નથી મેં વાંચતા. ઓનલી જીસીઆરટી, એનસીઆરટી, ક્લાસ બુક્સ, કરંટ અફેર, મેથ્સ, રીઝનિંગ, અને જીકેની બુક, જીકેની બુક. એટલા મુદ્દાઓ તમે તૈયાર કર્યા હા, સર. અને એટલા મુદ્દાઓની પ્રિપરેશનથી એક નોકરી અને બહુ સારી નોકરી તમને મળી ગઈ. હા સર. ઓકે, વિષયોનો અભ્યાસ પૂરો થયા બાદ રિવિઝન માટે શું રણનીતિ હતી અને રિવિઝનનું શું મહત્વ છે બેન? રિવિઝન સર ઓલવેઝ તમારા કહેવા પ્રમાણે અને ટિપ્સ પ્રમાણે જ હું કરતી Okay. કે ડેલી જે ભણાવ્યું વાંચું મેં એક્સ્ટ્રા, એનું રિવિઝન હું રાત્રે 20 મિનિટ એવી રાખતી કે નજર ફેરવી લેતી. Okay. ત્યારબાદ હું વીકલી રિવિઝન કરતી. ત્યારે બી એ રીતના આખા અઠવાડિયામાં જે રીડિંગ કર્યું હોય તે વીકમાં એક દિવસ એવો જ રાખવાનો કે પ્રોપર રિવિઝન થઈ જાય. અને મસ્ત સોમવારે તો આપણી વીકલી ટેસ્ટ રહેતી અને મંથલી બી ટેસ્ટ રહેતી, એટલે મંથનું બી રિવિઝન થતું. રાઈટ. પરીક્ષાઓ જ્યારે નજીક હોય ત્યારે મોક ટેસ્ટ વિદ્યાર્થીઓ આપવી જોઈએ. શા માટે આપવી જોઈએ? હા સર, આપવી જ જોઈએ, કારણ કે મારું 20% ઇમ્પ્રુવમેન્ટ તો એનાથી જ આવ્યું છે. મેં મોક Right. ટેસ્ટ ના આપ્યો હોત તો કદાચ હું અહીં સુધી પહોંચી પણ ના શકી હોત. મેં 20 જેવી મોક ટેસ્ટ આપેલી છે અને Okay. મેન્સની આપેલી છે 7-8 જેવી વર્લ્ડ ઇનબોક્સની. રાઈટ. અને મોક ટેસ્ટથી આપણને ખબર પડે કે આપણી ભૂલો ક્યાં છે, Okay. ક્યાં ઇમ્પ્રુવમેન્ટ લાવવું, એ રીતની પ્રોપર સ્ટ્રેટેજી મળી જાય આપણને. હા, એટલે મોક ટેસ્ટ આપ્યા પછી વિદ્યાર્થીને ફાયદો ત્યારે જ થાય જ્યારે એ લોકો એનું મૂલ્યાંકન કરે મૂલ્યાંકન કરે. કે ભાઈ મને કયા વિષયોમાં કયો ભાગ કયો ટોપિક નથી આવડતો. હા સર, તો મેં મોક ટેસ્ટ આપીને પછી જોયું તો મને ઇકોનોમિક્સનું બહુ ડાઉન માર્ક આવતા. અચ્છા, પછી મેં એનું રિવિઝન કરી એનું દીધું revision 2-3 વાર, એટલે લેવલ થઈ ગયું. વાહ ભાઈ વાહ. પરીક્ષામાં મતલબ તૈયારીમાં જ્યારે તમે જોડાયા ત્યારે ઉમેદવારોની સંખ્યા લાખોમાં હોય, હા. જૂના વિદ્યાર્થીઓ ઘણા બધા હોય, તો એ વાતનો આમ ડર લાગતો? હા સર, એવું થતું કે ક્યારે થશે મારું. અને આ બધા તો મારા કરતાં પણ બહુ જ હોશિયાર છે. ઘણા બધા મારા કરતાં આગળના વર્ષોથી તૈયારી પણ કરે છે. Right. તો પછી મેં તો વાંચવાનું જે રીતના મારી સ્ટ્રેટેજી હતી એ તો પ્રમાણે ચાલુ શરૂ જ જ રાખ્યું. રાઈટ. તૈયારી દરમિયાન કોઈ ખાસ પ્રકારની મુશ્કેલીઓ કે પડકારો કે એવું કશું આવેલું? સર, એવી તો કોઈ ભગવાનની કૃપાથી ખાસ પ્રકારની મુશ્કેલી તો આવી નથી, પણ હા, વારંવાર નિષ્ફળતા મળતી, તેથી હું ડિમોટિવેટ થઈ જતી. પરંતુ મારો એક જીવનનો નિર્ણય જ એ કે હું નિષ્ફળ એક જ દિવસ રહીશ, બીજા દિવસથી મારા સફળતાના રસ્તા ઉપર ચાલીશ જ. એટલે ગાંધીનગર આવીશું તો કંઈક લઈને જ જઈશ એ રીતના. હે ને? હા સર. બરાબર. પછી આ પીએસઆઈમાં જે શારીરિક કસોટી હોય હા હા, એના માટે શું રણનીતિ હતી? કેટલા મહિના રનિંગ દોડ? મેં 9 મહિના પ્રેક્ટિસ કરેલી ફિઝિકલની, કારણ કે મારે પીએસઆઈની રનિંગ પહેલાં 3-4 મહિના અગાઉ ફોરેસ્ટનું ફિઝિકલ ગ્રાઉન્ડ હતું. ઓકે, એટલે મેં એપ્રિલ મંથથી તૈયારી શરૂ કરી દીધેલી ગ્રાઉન્ડની. રાઈટ. રોજ અને કેટલા વાગે દોડવા જતા? રોજ 5 વાગ્યા વર્લ્ડ ઇનબોક્સમાં જ અમે જતા, ફિઝિકલ ટ્રેનિંગ આપતા ને. કયા ગ્રાઉન્ડમાં સૌથી વધુ દોડ્યા હતા? LIC ગ્રાઉન્ડમાં, સેક્ટર 11. સેક્ટર 11. એ સેક્ટર 11 છે ને, એ એક એવું મેદાન છે, ગુજરાત આખાના છોકરાઓના ફૂટપ્રિન્ટ પડ્યા છે ત્યાં. હે ને? એવું નસીબદાર ગ્રાઉન્ડ છે કે ભાઈ આટલી બધી યુવા પ્રતિભાઓ ત્યાં રનિંગ માટે ને એવી રીતે આવતી. ઓકે, સોશિયલ મીડિયાનો કેવો ઉપયોગ કરો બેન? સર, સોશિયલ મીડિયાનો તો મેં મારી તૈયારી દરમિયાન તો બધી જ નોટિફિકેશન ઓફ કરી દીધેલી. મારો ફોન ઓલવેઝ સાયલેન્ટ જ રહેતો. અને ઇન્સ્ટાગ્રામ જેવી એપ્લિકેશનો હજુ સુધી મેં ડાઉનલોડ નથી કરી. ઓહો, આ ગુજરાતના છોકરાઓ છોકરીઓને આ મોટી વાત છે. સમજો કે ભાઈ પીએસઆઈ જેવું કંઈક બનવું હોય તો ખાલી ખાખીના ફોટા અને ખાખીના વિડીયા અને ઓલા સિંઘમની રિંગટોન વગાડવાથી નહીં થાય, બરાબર? એના માટે તમારે ભોગ દેવો પડશે, આહુતિઓ આપવી પડશે સમર્પણથી. આ બધા છોકરાઓ છોકરીઓ પાસ થાય છે ઇન્સ્ટાગ્રામથી ખૂબ દૂર છે, જોજોનો દૂર છે. પાસ થયા પછી હજી તો બેને ઇન્સ્ટોલ નથી કરેલું. હવે વિચારું છું કરીશું. હવે વિચારે છે કે હવે સોશિયલ મીડિયાની લાઈફ પોતાની છે એ ચાલુ કરશે. ઓકે બેન, અત્યારે જે રીતે વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયાની એક લતમાં લાગેલા છે, બરાબર, તો તમે વિદ્યાર્થીઓને શું સંદેશો આપો આ બાબતે ખાસ? જે તમે તો તમારી ઉપર અમલમાં મૂકી છે, પણ આ બાબતને તમારે સમગ્ર વિદ્યાર્થી જગતને કહેવું હોય તો શું કહેવા માંગો? વિદ્યાર્થી જગતને મારું એટલું જ કહેવાનું કે બને ત્યાં સુધી મારા કહેવા પ્રમાણે આ વસ્તુથી દૂર રહેવું એ બેસ્ટ છે. મારા અનુભવ પ્રમાણે તો હું એવું કહું છું, પણ એવું નથી હોતું. જેનો લાભ છે એનો ગેરલાભ પણ હોય છે, એટલે આપણે લિમિટમાં ઉપયોગ કરી એ ધ બેસ્ટ છે.
બીજું બેન એવું કે ઘણી બધી નિષ્ફળતાઓ તમે ભોગવી, તો આ સમયગાળામાં તમે જ્યારે ઘરે વાત કરતા ફેલ થયા પછી કે ચલો આજ રિઝલ્ટ આવ્યું અને હું ફેલ થઈ કે મારું રિઝલ્ટ નથી આવ્યું, એ માહોલ ને ફિલિંગ કેવા હતા? માહોલ ને ફિલિંગ મારા માટે થોડું દુઃખદાયક હતું, પણ હું મારા ફેમિલીને જ્યારે વાત કરતી ને તો એવું કીધું તું હોશિયાર છે, કરી જ લઈશ, તારાથી થઈ જશે, આના ફેલિયરમાં તું ટાઈમ પાસ ન કરીશ, બીજા દિવસથી આપણી તૈયારી શરૂ કરી દેવાની. અને તે પ્રમાણે હું બી ક્યારેય ભગવદ્ ગીતાના એક નિયમ રૂલ્સ મુજબ જ ચાલવાનું કે કંઈ મળે કે ના મળે, આપણું કર્મ તો આપણે કરવાનું જ. એટલે મેં બીજા ક્યારેય નિષ્ફળતાને બીજા દિવસે મારા પર સવાર થવા જ નથી દીધી. મને બી અમે પીજીમાં રહેતા તો જમવા બેસતા તો બધી છોકરીઓ પૂછે કે તને રડવું નથી આવતું, તું ફોરેસ્ટમાં ફેલ થઈ, CCA ગ્રુપમાં ફેલ થઈ. મેં કીધું ના, મારા માટે નિષ્ફળતાનો એક જ દિવસ છે, બીજા દિવસથી મારી ફ્યુચરની પ્રિપેરેશન શરૂ, નેક્સ્ટ એક્ઝામની. ઓકે, ખૂબ સરસ, ખૂબ પ્રેરણાદાયી બાબત. દોસ્તો, જ્યારે પણ આપણે પરીક્ષાની જંગમાં હોઈએ છીએ ત્યારે માત્ર આપણે એકલા નથી હોતા, આપણી આસપાસમાં એવા કેટલા અદૃશ્ય સૈનિકો હોય છે જે આપણી સાથે ઊભા હોય છે, જે આપણને કદાચ રૂબરૂ નથી દેખાતા, પણ ઘરે આપણી મા, આપણા પિતાજી, આપણા ભાઈ બહેન, એ લોકો સતત આપણા માટે ચિંતા વ્યક્ત કરતા હોય અને ભગવાનને અનેક પ્રકારની પ્રાર્થનાઓ કરતા હોય, અને એ બધાના સરવાળે કંઈક આપણું પ્રારબ્ધ, પરિશ્રમ બધાનો સંયોગ થાય છે ત્યારે આપણને સફળતા મળે છે. એટલે ફેમિલીનો બહુ મોટો રોલ છે. એટલે આ વિડીયો કદાચ જો કોઈ વાલીગણ સાંભળે છે, જોવે છે, તો ખાસ ધ્યાન રાખજો કે ભાઈ તમારું બાળક છે એ પ્રિપરેશનમાં જાય છે તો એ કોઈ ગુનો નથી કરી રહ્યું, એને તમારા સપોર્ટની જરૂર છે. એ ફેલ થાય છે તો એ એક નોર્મલ પરિસ્થિતિ છે, બરાબર? એ કોઈ એબનોર્માલિટી નથી, એ કોઈ એવી બાબત નથી કે તમે એને એ બાબતે નાસીપાસ કરો કે મેણાટોણા મારો. અને બીજી એક ખાસ વાત યાદ રાખજો દોસ્તો, જે વાલીગણ છે એના માટે, કે તમારે તમારા બાળકને સૌથી વધુ સાચવવાનું છે અને એને સપોર્ટ કરવાનો છે, કારણ કે એને મેણાટોણા મારવા અને નિષ્ફળ જાય એ તો આખી દુનિયાની ઈચ્છા છે જ. અને વિદ્યાર્થીઓએ ખાસ યાદ રાખવાનું કે તમારું કદાચ જો ભલું ઈચ્છે છે ને, તમારી સફળતા ઈચ્છે છે, તો એ માત્ર તમારા મમ્મી અથવા પપ્પા જ છે, જો હયાત હોય તો. એ બે જ લોકો છે, અધરવાઇઝ એ સિવાય બીજા કોઈ વ્યક્તિ જ નથી કે જે ક્યારેય દિલથી ઈચ્છે કે ભાઈ તમે પાસ થાવ ને તમે બહુ આગળ થો. એવા તો બહુ જ ઓછા લોકો હશે કે જે તમારા માટે ખરેખર દિલથી કંઈક વિચારતા હશે. એટલે આ આખી બધી બાબત છે. હવે જ્યારે નિષ્ફળ જાઓ છો ત્યારે ઘરે પણ માહોલ તો ગમગીની ભરેલો હોય, પણ ઘણા બધા સમયની, વર્ષોની મહેનત પછી એક એવી ઘડી આવે છે કે જ્યારે તમને સમાચાર મળે છે કે તમારી સફળતા થઈ, તમે પરીક્ષામાં પાસ થયા, તમે PSI થયા. આ સમાચાર તમને સૌથી પહેલા કોણે ક્યારે આપ્યા હતા? હું PSIમાં મારું પ્રોવિઝનલ લિસ્ટ આવ્યું ત્યારે સૌથી પહેલાં મારો કઝિન બ્રધર પરેશભાઈ છે, અમદાવાદમાં જોબ કરે છે. ઓકે. તો તેમણે મને કોલ કરેલો કે તું PSI બની ગઈ છે. મેં કીધું રિયલી? કે હા રિયલી. પછી જાતે રિઝલ્ટ ચેક કર્યું? હા, રિઝલ્ટ ચેક કર્યું જાતે. અને કેટલી વાર ચેક કર્યું? 2 વાર. કારણ કે આ ક્ષણ એવી હોય છે કે આપણે એકવાર ચેક નથી કરતા, એને વારંવાર જોતો કે આપણું જ નામ છે, ડેટ ઓફ બર્થ આપણી જ છે, એને સરનેમ થી લઈને પપ્પાનું નામ, બધાનું નામ આપણે જાતે જ ચેક કરીએ, પછી કન્ફર્મ થાય. પછી પહેલું કામ શું કર્યું? પહેલું કામ મેં મારા મમ્મી પપ્પાને વિડીયો કોલ કરી અને જણાવ્યું કે હું PSI બની ગઈ છું. તો એ બી બહુ જ ખુશ થઈ ગયા અને મારા માટે પણ એ ખુશ રહે એ ક્ષણ બહુ કિંમતી હતી. રાઈટ. એટલે એક ક્ષણ તો એવી હોય કે એનું વર્ણન ના થઈ શકે. રાઈટ. આગળ પરીક્ષાઓની તૈયારીનો ગોલ છે? હા સર, GPSC ક્લાસ 1-2 કરવાનો ગોલ છે મારો. એમાં પોલીસ વિભાગમાં જવું છે? હા સર. DYSP બનવું છે? યસ સર. અને એના માટે તો ખૂબ ખૂબ શુભકામનાઓ છે. આભાર સર. છેલ્લે બેન, આ જે વિદ્યાર્થીઓ તમારી સાથે હતા, તમારી આસપાસમાં, તેમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ આજે પણ તૈયારીમાં છે, તમારા જે તે સમયના બેચમેટ હશે, રૂમમેટ હશે, ઓકે, એ લોકોને તમારે શું સંદેશ? હાલમાં તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મારો મેસેજ એ જ છે કે અમેરિકન વૈજ્ઞાનિકના એક વાક્ય પ્રમાણે કે અથાગ પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. તે રીતે જો આપણો પરિશ્રમ સતત અને પ્રોપર દિશામાં થાય, પેશન્સ સાથે થાય, કન્સિસ્ટન્સી સાથે થાય અને પ્રોપર આપણે ગાઈડન્સ કોઈનું લઈએ, એ દિશામાં મહેનત કરીએ, એ રીતે વાંચીએ, પ્રોપર સ્ટ્રેટેજી અપનાવીએ, તો આપણને સફળ થતાં કોઈ ન રોકી શકે. ખૂબ સરસ બેન. ગુજરાતના વિદ્યાર્થીઓને બેને ખૂબ સરસ સંદેશો આપ્યો છે કે જ્યાં સુધી સફળ નથી થતા ત્યાં સુધી આ કામ તમારે મૂકવાનું નથી, પણ એને સહી દિશામાં કરવાનું છે. પોતાની ભૂલોને શોધવાની છે, પોતાની ભૂલોને સમજવાની છે. રિઝલ્ટ આવ્યા બાદની તમારી દુનિયા કેવી રહી બેન? સર, રિઝલ્ટ આવ્યા બાદની દુનિયા તો મારી કંઈ અલગ જ હતી, કારણ કે જે વ્યક્તિનો
વર્ષમાં ક્યારે બી કોલ ના આવ્યો એ વ્યક્તિ આપણા રિઝલ્ટના દિવસે કરે, ભલે પછી રિઝલ્ટ સક્સેસનું હોય કે નિષ્ફળ થવાનું હોય. બધી જ એક્ઝામ વખતે નિષ્ફળતા મળી તો બી એવું જ થતું, કોઈ ન્યૂ યરના દિવસે કોલ ના કરે, બર્થડેના દિવસે કોલ ના કરે, પણ મારું રિઝલ્ટ તો જાણે જ. રિઝલ્ટ તો જાણે જ. એ રીતના. અને પછી આ પીએસઆઈનું રિઝલ્ટ આવ્યું ત્યાર પછીનું માન સન્માન એ બધું કંઈ અલગ જ દિશામાં ગયું છે. હા. અને માત્ર તમારું જ માન સન્માન નથી વધતું, સંસ્થાઓનું માન સન્માન વધે, તમારા માતા પિતા અને કુટુંબ પરિવારનું પણ સન્માન વધે છે. તો મિત્રો, આપણે આ ચર્ચામાં રુચિતાબેનની બધી બાબતોને સમજ્યા, એમના એજ્યુકેશન વિશે આપણે વાત કરી, એમની જર્ની કેવી રીતે ગાંધીનગર આવવાની હતી, કોવિડ પછીના ટાઈમમાં એ બહાર નીકળ્યા ઘરની અને શહેરો સુધી પહોંચ્યા અને અહીંયા સુધી આજે સફળતા સુધી પહોંચ્યા છે. તો આપણે સમગ્ર વર્લ્ડિન બોક્સ વતી આવનારા સમયમાં બેન વધુ ઊંચા અને મોટા પદ ઉપર જાય એ પ્રકારની બેનને શુભકામના પાઠવીએ છીએ. વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. ખૂબ ખૂબ આભાર સર.